શેરડીના ટેકાના ભાવ નક્કી કરવા ટન દીઠ 6000 રૂપિયા ભાવની ભલામણ. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે મુખ્યમંત્રીની કેન્દ્ર સરકારને રજૂઆત. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 2 ઇંચ તો સુરેન્દ્રનગર, જૂનાગઢ અને પોરબંદરમાં પણ વરસાદ. ગોવાથી પંચમહાલ થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ. હાલોલ વડોદરા રોડ ઉપરથી એસએમસીએ ઝડપ્યો વિદેશી દારૂનો ટ્રક. ઝેરી ગેસ શ્વાસમાં ભળવાના કારણે સુરતમાં 4ના મોત થયાનું પ્રાથમિક તબક્કામાં આવ્યું સામે. ગીઝરના કારણે કાર્બન મોનોક્સાઇડથી અવરોધાયો ઓક્સિજનનો પ્રવાહ. દિલ્હીમાં જળ સંકટ પર રાજકીય ઘમાસાણ. 14 સ્થળોએ આજે ભાજપ કરશે વિરોધ. દિલ્હી સરકારની ટીમ હરિયાણા સરકાર પાસે વધુ પાણી આપવાની કરશે માંગ.